શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 3:45 અને અમારે મુંબઈ જવાનું છે. તો મેં રેડી થઈ ગયા છીએ જવા માટે અને અમારા બેન સૂતા છે, મૂકીને જવાના છે. જો આ હીરો તૈયાર થઈ ગયો છે. લ્યો જોયું? એને આળસ આવશે ને ઊંઘ આવે છે. આળસ નથી કરેલો. 3:45 થઈ ગયા છે, આપણે નીકળવાનું છે. તો ચલો કાંઈ નહીં, આપણે માતાજીનું નામ લઈને નીકળી જઈએ. ગટ્ટુ સૂતું છે ત્યાં, નકર પાછું જોહે તો પાછું રોવરાવા નથી અત્યારે. તો ચલો અમે નીકળી ગયા છીએ જવા માટે. ગટ્ટુ સૂતું હતું, પપ્પી કરીને એમાંથી લાઇટ કરે એમ નહોતી, નકર પાછું જાગી જાય. જો આ હીરો અત્યારમાં છે ને હવે ગીત ગોતશે. ત્યાં લગી તો એની ગાડી હાલ છે ને તમને હુઈ જાય પછી હું કોણ કે હું હુઈ જાય? ભરોસા નહીં તેરે મેરે એવું છે પાછા ભરકા કાંઈ નક્કી ને હુઈ જ જાવ હે ને. ત્યાં કાંઈ હોવા થોડું મળે, કાંઈ લગ્નમાં જઈશ એમ ઠેકાણે રસ્તા ઊંઘ આવશે તો હુઈ જાય, નકર જાગીશ. તમે ચા પીવરાઈ દેજો રસ્તામાં મને. હા હીરો ચા લઈને આવે છે, કેમ કે મને ચા નહીં પાય ને તો હું હુઈ જઈશ. વેટર નહીં, ચા નહીં પીવું તો હું તો હુઈ જાય. તમે શું કીધું હુઈ જાય તો ઢીકો મારી. તો અમે હાઈવે છે અત્યારે ખેતલા અપાઈ જો આવ્યા છે. કેટલા બાપા છે કેટલા બાપા કે આપા જે હોય આપા કે બાપા બધું ઓળખે. 19 નો ફેર છે મનોજબેન જેમ. ઓકે પાર થઈ ગયા, આમ નવસારી પહોંચી ગયા છે. પણ આ હીરો ને ઉતાવળ હતી મુંબઈ જવાની, થી વેલા હાર નીકળી ગયા. ઉતાવળ કાલ નહોતી, પછી મેં પછી ગાડી આવી ગઈ હોય ને પછી મેં તકલીફ ન પડી રહી. 6 વાગે આવવાની, હજી 1 કલાક હવે અમારે અહીંયા બેહવાનું રહે. ત્યારે આવશે ટેક્સી. ચાલે બેસે કોણ? તો સો જાઉંગા તો હું હુઈ જાઉં. હું કામ એકલી હુઈ જશે એસે માં તો કામ એક ઠેકા પે હા કાઢ નાખે. સેમ ટુ યુ. તો જો મેં 4 વ્હીલમાં જઈને 6:45 થઈ ગયા છે. બોલો, આને છે ને જલ્દી ઉપાડો તો મુંબઈ જવાનો 3 વાગ્યાની ઉઠાડી. હજી અહીંયા નહીં આવશે, હજી કોઈ આવ્યું નથી લેવા. મારું ઉપર તો તમારે હતો એટલે તો મને હું કીધું 3 વાગ્યાના અલાર્મ મૂકું છું. 4 વાગે તો આપણે નવસારી પોગી જાઉં. નવસારી ને 6:45 ફોન કરીને નીકળાય ને આપણે 1:30 ડાયા. ફોન કરીને તો એ ખબર પડી હોય ટેક્સી વાળો મોડો આવશે. પણ તોય 6 વાગે તો પોગવાનું હતું ને. નવસારી ક્યારે પોગવાનું હતું? 6 વાગે. તો ફોન તો કરીને નીકળાય ને. નવસારી સુરત થી જાણે કેમ 500 કિલોમીટર. 53 કિલોમીટર થાય. હા હાલો 53 કિલો. 500 કિલોમીટર તો નહોતું. દેહમાં જાવું તું, દેહમાં જાવું તું તો 3 વાગ્યાના લઈને એવા ટીવી નાખી હમણાં. દેહમાં જાવ તે તારે 1 વાગે લઈ દે બસ. મારે તમારા ઉપર ભરોસો કરવાનો થતો જ નથી. ફોન કરી નીકળવાનું ગમે. દુબઈ જવાનું ઘડી ન થાવ દુબઈ માં તમારા. દુબઈ જવાનું હોય તો એમ કે ને કે 4 દી અગાઉ ઊભી થા. મારે મેં આવ્યો ને હવે જ્યારે કે મુંબઈ જવાનું થાય તો એમ તો નહીં કે મારે હારે આવું, એકલો જ આવી. પેલા પાકી હું ફોન કરીને પૂછી જેની હારે જવાનું લઈ જ જવાનું તે દિન ના પડતો. મારું ના હું કામ પાડો એકલો જ આવી. તમારા તો ફાઇનલી 3 વાગ્યાના બેઠા હતા અમે. ઘરેથી નીકળ્યા 3 વાગે ને ફાઇનલી મુંબઈ નીકળી ગયા છે. 4 વાગ્યા છે. શું કેવું ભાઈ? 4 વાગી ગયા ને? મને પોણા પાસે ફોન આવે. અહીંયા પોણા પાસે અહીંયા પોગી ગયો તો કે 4 વાગે ને તો આપણે ત્યાં વઈ જવાનું છે. બોલો હુવા જ નથી. એને 6 લે તમને ફોન કર્યો ને ત્યારે હું અહીંયા ટચ થઈ ગયો તો ભાઈ. મને 6 વાગ્યાનો ટાઈમ આપ્યો તો મેં. અમે ત્યાંથી નીકળ્યા પછી તમે નીકળ્યા તો બાને બહુ ઉતાવળ હતી. કાકા તમારે ઉતાવળ હતી, મારે નહીં. 3 વાગ્યાનું ઉઠાડી હતી. મારા તરીકે ઉતાવળ નથી ભાઈ. મારે કાંઈ ઉતાવળ હોય જ નહીં. હું ફેન્સી ખબર મારા છે બહુ. કાંઈ નહીં. હારું હાલો અને મને બેસી જાય એટલે મુંબઈ આ બિલ્ડિંગ લઈ લેજે ખારી. હા આવી તમારે છે. કાંઈ ન ખાવું મારે અત્યારે. આ ટ્રકમાં જાવું છે. અરે જવું તો બેહાડ દો એમાં. જવું છે ઠાઠે બાંધો. માન વિડીયો બનાવ કરજે આમ ફોન કરી. તો થાય હીરો લાગે હીરો પછી તમારે હારે આવો તો થાય. એકલી ન જાવ. દોડું બાંધી રાખો. કાં પછી ટીંગાડું પછી નથી. એકો અને દૂર આવો તો દર્શન કરવા તો કરી આય. તમે ચડી જાવ જાવ વળતા લેતા જાવ. દર્શન કરીએ ને અહીંયા જ રહેજે. પાછી અઠવાડિયું સેવા કરજે તો દર્શન ફળશે, બાકી ફળશે નહીં.
હું દાદર જ ન ચડી શકું પહેલી વાત તો. તો ઘા કરવાથી સીધી ડુંગરાની ઉપર. હા તો અમે અત્યારે આવી ગયા છીએ નાસ્તો કરવા, કેમ કે ઉબાડ્યું ખાવું હતું પણ મેળું નહીં ઉબાડ્યું. કા કોને ખાવું હતું? ભાઈ ને હમણાં આવા દીકરી ખાઈ તો. હા નાસ્તો આવી ગયો છે, કે ગયા છે જો આપણે પેલા આવે પછી નાસ્તો કરી લઈએ. ફાઇનલી નાસ્તો આવી ગયો છે, પણ મારા મોટા ભાઈને કંઈક ખારું ખાવું. શું ખાવું હતું ભાઈ તમારે? ઉત્તપમ ખાવું. ઉંબાડિયું ખાવું છું ને? ક્યાં ગયું તમારું ઉંબાડિયું? રિટર્નમાં. હા ને હાલો હવે છેલ્લે પૂરીમાં બગાડી લો બીજું હું અત્યારે. હા પૂરી ભજીયા જ કહેવાય. આને તો ઝપટ બોલાવાનું ચાલુ કરી દીધું. આને તો ઉતાવળ તો શું ખાવા આવી કે મુંબઈ ફરવા આવી? હજી મુંબઈ આવ્યું નહીં પેલા તેને ઝપટ બોલાવાનું ચાલુ કરી દીધું. નાસ્તો તો જોઈ ને ઘરે હોય તો ચા ભાખરી ખાતો હોય. ખાધા તો વગર 11 વાગે જાય ને 11 વાગ્યાનો ટાઈમ કેમ ફોનમાં બેટરી પૂરી થઈ જાય, ચાર્જિંગ કરવું પડે માણસ નહીં થાય. 11 વાગે જાય કે નહીં? કેટલા કરો છો મારે? અત્યારે તો 3 વાગે તારો જાય. પ્રોબ્લેમ છે, તારે 11 વાગે ટાઈમ એક રાખ. 3 વાગે જાય કે તો એ ટાઈમે મેં નાસ્તો કરી લીધો છે ને હરીએ પણ નાસ્તો કરી લીધો છે ને હરી ક્યાંક આમ આટા મારે છે અને હું અહીંયા બહાર ઊભી છું બધું વ્યૂ જોવા માટે છું. મસ્ત વ્યૂ છે હોટેલનો. અહીંયા નાઇટમાં છે ને અહીંયા મસ્ત વ્યૂ થતો છે. જો અહીંયા પાણી છે, પછી સામે ટેબલ છે, રિસેપ્શન એરિયા. તો કંઈ નહીં, ચલો હવે ભાઈની નાસ્તો કરી લે પછી આપણે નીકળી જઈએ. હાલો તો હવે અમે નીકળી ગયા મુંબઈ જવા. ખુશી લીધો હવે આવી ને ક્યાં નહીં ખુશી લીધું. લો તમે ક્યાં ખાધું? હજી બપોરના પગે ઠૂસવાનું છે, બીજું ખાવાનું ત્યાં જઈને આપણે ખાવાનું જ છે, કાંઈ નથી કરવાનું. ખાવાનું ટાઈમે જ પગવાના છે. કાઉરવી ખાવું ને? હા ઈ બાવની જેમ આ ફાડે. ઈ આ ફાડે બાવની જેમ. કેટલી ઊંચી છે કા? મોટી બિલ્ડિંગ બનાવવા પરમિશન કેમ? શીખો તમે, તમને નહીં આવડે. ત્યાંથી ન ખુલે સેન્ટરમાંથી. સેન્ટર કોને કહેવાય? સેન્ટર જ કહેવાય. હા તો ત્યાંથી ખોલો. તોડી નાખતા નહીં. ગ્રીન આલીનું તમારા બેનનું, પછી તૂટી જાય તો લઈ દેજો. વાંધો નહીં, મારે હું જવાબ દેજો તૂટી જાય તો. હું તો એમ કે તાર ભાઈ તોડ નહીં. જો અમે પહોંચી ગયા છીએ મુંબઈ સ્ટેશન અને બહુ ટ્રાફિક છે. અહીંયા કોણ ઓળખીતું હશે? કોને ખબર છે તમારે હા ઓળખીતું? મારા બધા ફ્રેન્ડ લોકો અહીંયા જ મળે. ક્યાં છે? સામે સામે ઘડી ખમી જા. તો બહાર ઊભા ડાન્સ રહ્યો. કરું ને એટલે ઓળખી જાય બધા. બહાર ઊભા રહ્યો તો ઓળખશે. ડાન્સ કરવો પડે મારે, એને ન ઓળખે. અચ્છા ડાન્સર હતો ને હું. એવું કીધું. આવું ક્યારે dancer હતો. ક્યારે બન્યા એક ડાન્સ? બી હતો યાદ ન ત્યારે. બહુ સારું. એક બી હતો. વાંધો નહીં ભાઈ. અને અમે મેરેજ છે ને ભાઈ. ત્યાં સમથિંગ 1:30 વાંધો વાગે નહીં. પૂછો જમવાના ટાઈમે. જમવા જ જવાનું છે મારે. એને આપણે જમવા જ જવાનું છે ને. હવ ખાવા જ જવાય. ખાવા તો આવ્યા. સુરત નતા કોઈ આપતા ત્યાં પહોંચ્યા. થેલા ઉપાડવા અમને લાવી આ તમારે ઠેલા જ ઉપાડવાના હોય. બાયું ઠેલા ન ઉપાડવાના હોય. હાલો 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 ઠેલા મૂકી દેજો પછી જમી આવે. હાલો ઉતરો હાલો. તો કાંઈ નહીં, અમારા સુરતમાં બધા મહેમાન તો ગયા ગયા. અમે હામાં મેળા અમારા કાકીજીની અમે આવ્યા નહીં. ક્યાં આવ્યું છું, અમે લેટ થઈ ગયું આવવાનું. ફટાફટ ચેન્જ કરી નાખ્યું. બેર કાંઈ ક્યાં નથી. હાલો લગન જાઉં ને લગન. મને બધા જોવે છે. લે 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 આમ છે. હવા હવા છે મારા. મુંબઈ હવા છે. હવા મુંબઈ આવવાનું છે. મુંબઈની હવા. મુંબઈની હવા ખાધી તો આપણે 4 વ્હીલમાં બેઠા. અમે આવી ગયા છે જમવા. જો આમાં જોઈ હું દાલ ચાવલ નથી લાવી. તમારે ખાવાનું કાલ કાલે આટલું તો હું આટલું હાઈ પડ્યું રહે મારું.
કોલેજ પતી ગયા છે અને વિદાય થવાની છે, બટ હવે અમે જઈએ છીએ મારા માસીને ઘરે. થાકી ગયા. આપણી ગાડી છે, આપણે આ લઈને આવ્યા હતા સુરતથી. હે તમે ઓકે, તો કાંઈ નહીં, ચલો હવે આપણે જઈએ. ક્યાં જવાનું છે? એ મલાડમાં જ જવાનું છે ને. ફિલહાલ અત્યારે અમે મલાડમાં જ છીએ. થાકી ગઈ. મેં લઈ લીધું, તમારે કેવું ન પડે પેલા જ તે. આ કઈ માથે ન પડે. વાવ, લવ બર્ડ્સ, આઈ લાઈક ઇટ. લવ બર્ડ્સ. ચલો 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 ચલો. તો અમે ચાલીમાંથી જઈએ છીએ. હવે અમને મળે તો ઠીક છે. મળ્યું કે હે? ઓકે, હાલો, મળી તો ગયું છે. આમાં 4 વ્હીલ ક્યાં આવે? 2 વ્હીલે માંડ માંડ હાલે. આઈફોન વાળા જ તે બસ. કાંઈ નહીં, હાલો, 2 મંદિર મળી ગયા છે. આ એકાદા મંદિરની બાજુમાં છે હવે માસીનું ઘર. જો હા કેવું છે ચાલો, કેમ કે હું તો પહેલી વાર આવી છું બોમ્બે, ફર્સ્ટ ટાઈમ જોઉં છું આ બધું. જો માસી આવી ગયા. હાલો ચડો, હું છેલ્લે આવી. મારો પજામો ભરાય ને તો હું પડી. તમે બે ચડો કાકા દીકરી. તો જો બહુ બધી થાકી ગઈ છું, ફ્રેશ થવાનું છે. હા, કપડાં લેવા ગયા છે હરી ગાડીમાંથી, કેમ કે અહીંયા તો આ ચોલમાં કાંઈ ગાડી આવે એમ છે નહીં. તો બેગ લેવા ગયા છે, તો આવે એટલે હું પાછું ચેન્જ કરી લઉં. અને આમાં અનકમ્ફર્ટેબલ થાય છે અને ઊંઘ પણ આવે છે. થોડીક વાર આરામ કરું. અને માસી ગયા કંઈક નાસ્તો હું એટલી ઊભી છું મસ્ત મજાની. અહીંયા જો મસ્ત એવી ચોલ છે ને મસ્ત એવી. હા, મલાડ જ છે. મલાડમાં રહી છે માસી મારા. તો 6:30 વાગી ગયા છે અને અમે આવ્યા છીએ મારા માસીના ઘરે. તો અમારી માસી મોબાઈલમાં એવોર્ડ કરે છે કંઈક. આ તો હું સફરજન ખાય છે. મારા ભાભી નથી ખાતા. આ સાનો ફૂરડા લે છે અને આ બંધાણી પાકી સાની. અને હું શરીફ માણા, મારે કાંઈ ન હોય તો હાલે. હું ડાયો માણસ, એકદમ ફર્સ્ટ ક્લાસ ડાયો. ટી-શર્ટ આમ સડાવો હરકું બાયું. ઈ સડતું છે, ગળી ગયું ને દાદા. ખભા ગળી જાય ને એટલે સા બંધ કરી. ટી-શર્ટ એવું છે. ખભા ગળી જાય મારે એટલે સા બંધ કરી. તને શું લાગે? ખબર પડે એમાં કાંઈ? તે કામ ચા પી લે કરો, સાની મને. અને ઓલી કેટલી કાંઈ બધી પી જાય વધી એટલી. કે મારે હાટું થોડી એટલી બધી તો કેમ બનાવી. બનાવવાનું કીધું માસીને? મેં બનાવવાનું કીધું પણ મારે એક પૂરતી કીધું તો મને થોડી ખબર હતી આખી કેટલી બનાવશે. સાસી કેટલી પીવ બેવાની હોય ને. તમે પીવું. મારવાડી કેમ આખો કપર પી જવા. કામ નહીં થાય, બંધાણી કરો. આનો ફોટો પાડો એમ કે ઈ એને કપડા જો પહેરાય. વન પીસ પહેરેલું છે, વન પીસ. હાભા કપડા પહેર્યા. આવો માસી આવો, બેહો. મુંબઈની નવી સિસ્ટમ છે કપડા. મોટી રૂમ છે અમારી માસીની પતરાવાળી. હાઈ-ફાઈ જો અમે. હવે મારે પાણીઓ લઈ દેવાના છે મને ફ્લેટ. હું ફ્લેટ લઈ દઉં છું માસીને. કેટલા વીઘામાં લેવો માસી? કેટલા માસી, વીઘામાં લેવો? માસી હામે બને છે. હા બસ એમ જ લેવાનું છે આપણે. આમાં બધા જ ન રહેવાનું, આપણે ફ્લેટમાં જ રહેવાનું. ફ્લેટ વાળો જ માણસ છું પહેલે. આને એકાદો લીધો, આ ભલે રહેતી એને. એનું તો મારે કામ નહીં. સુરત રહેવું છે. ના રેને ફ્લેટમાં રહે. હું તો ફ્લેટમાં આટા મારવા આવી છે અહીંયા. કઈ રેવા ફ્લેટમાં રહે, તું ફ્લેટમાં રહે. મજા કરે. હાર વાલો આને અહીંયા ફ્લેટ અપાઈ દો એટલે આયા રહે ને હું સુરત રહે એટલે મારે શાંતિ. શાંતિ જિંદગીમાં શાંતિ હોવી બહુ જરૂરી છે. હાર વાલો મારી સેવ પૂરી આવી ગઈ છે. ધ્રુમિત લઈને આવ્યો છે. મુંબઈની છે પૂરી કેની? મુંબઈની. તો મુંબઈ આવ્યા તો મુંબઈ ની તો એક સુરત ની નો કદાચ મેં તો સુરત ત્યારે લાવ્યો કોને એમ નો રહી જાય ને એમ. ઉર્વી એમ નો કરાય. તો આપણે મુંબઈ આવ્યા તો ખાવાનું મુંબઈ નું જ મળે ને, કઈ સુરત થી પાર્સલ બધી વસ્તુ એવું કેમ થાય મોટા મજા. વહી ગઈ. આ પાણીપુરી નથી ને એટલે પાણીપુરી નથી જાતી મોઢામાં, ખબર ને. હાલો ખાઈ લઈએ આપણે પેલા, નકર આ ચાપતી જાય. ગટો તો શું બનાવી છો દીકા? મમ્મી ક્યાં છે? મુંબઈ શું કરે છે? કોની ત્યાં ગયા છે? અહીંયા ગટો તું શા બનાવી છો? કોની? મમ્મી હાટું બનાવી પપ્પા હાટું? એને પપ્પાને કેવી ચા ભાવે છે?
તો જો અમારો ગટુ જો અહીંયા છે ને પપ્પાની મુંબઈ છે. ગટુને અહીંયા રમે છે મારો દીકાને. ગટુ મમ્મીને બોલાવો અહીંયા સુરત કે નથી બોલાવા? એને ચા પીવી છે. તું પી એમ કે. હું પીવું છે તારે દવા? નાખી દે હાલો એમાં. આમાં નાખી દે, આમાં નાખી દે. હાલો ભાઈ ગટુ હાલો. પી લીધી મમ્મીએ. તો અમે જમી કરીને ફ્રી થઈ ગયા છે ને અત્યારે અમે જઈએ છીએ મારા સિસ્ટર ઇન લોની ત્યાં બેસવા. આપણે કઈ જગ્યાએ જવાનું છે તારે? ક્યાં જવાનું છે? બેનના ઘરે. હાલો તો હવે જઈએ છીએ બેનના ઘરે બેસવા. હાલીને જઈ ખાધું છે ને એટલે. વાહ બિલ્ડિંગ. અમારી ગાડી આવી ગઈ છે પછી અમને લેવા, કેમ કે હાલીને તો બધું બહુ દૂર પડે એટલે જો બોલાવી લીધી ગાડી. માસાઓ ત્યારે આવે. ચાલો લઈ જાઓ છો. અત્યારે વાગી ગયા છે 11:30 અને અમે બેસવા ગયા હતા. બધા ઘરે આવ્યા છે જસ્ટ માસીના, તો હવે સૂઈ જવાનું છે. અને ગટ્ટુ વગરનું આજે એ તો રહે છે, પણ હું પહેલી વાર બહાર નીકળી છું એને મૂકીને, તો છે ને મજા નથી આવતી ને ગમતું પણ નથી. તો કંઈ નહીં, ત્યાં તો રહે છે ને. જો હરી નીચે ઊભા છે, હજી ક્યાંક ઊભા છે. કંઈ નહીં, ચલો આપણે સૂઈ જઈએ. સવાર પડે વહેલું, કેમ કે થાકી ગયા છીએ. અને ગટ્ટુને સિરિયસલી બહુ મિસ કરું છું, કેમ કે એને મૂકીને આવી છું ને અહીંયા લઈને અવાયું નહોતું, કેમ કે અહીંયા છે ને સુરત જેટલી સ્પેસ ન હોય ને એટલે અહીંયા રહે નહીં, કેમ કે અમને જ નથી ગમતું તો એ તો કેમ રહેવાનું. અને એને નાની વગર ન હાલે એટલે એ ઘરે છે ને ત્યાં મસ્ત મજાની રહે છે. મારું નામે નથી લેતી. હું વારે વારે ફોન કરું પણ એ તો છે ને એની ધૂનમાં રેમાં જ કરે છે. કંઈ નહીં, ચલો અત્યારે તો આપણે સૂઈ જઈએ. ગુડ નાઇટ. સવારે વહેલા મળશું તમને.